વંદન હો ગુરુદેવને, લડી લડી લાગુ પાય, માનવતે દેવતા કિયો, કરતા ન લાગી વાર, માનવતે દેવતા કિયો, કરતા ન લાગી વાર, બિनु સત્સંગ હરી કથા, તા બિન મોહન જાય, મોહ ગયે બિनु રામ પદ, હોત નહીં દ્રઢ અનુરાગ, બળ ભગતિ પ્રેમની, 100 બરસ કે જોગ, બળ ચૂક્યો પ્રેમની, જોગ સર્વે ફોફ, બળ ચૂકી ગયો જો પ્રેમની, જોગ સર્વે ફોફ, નિરવરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ ને દૂર કરો, નિરવરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ ને દૂર કરો, જીવન મુક્તિ જાણી કરી, સંતોષવર ને જઈને વરો, સંતોષવર ને જઈને વરો, સંતોષવર ને જઈને વરો, અવલ કવલની સાધના, સહેજે સમરણ કરજો ભાઈ, સહેજે સમરણ કરજો, અવલ કવલની સાધના, અવલ કવલની સાધના, સહેજે સમરણ કરજો ભાઈ, સહેજે સમરણ કરજો, અનાદિ વસન છે એ ગુરુદેવનું
વસન છે ગુરુદેવનું, એનું ધ્યાન નાભીમાં ધરજો, એનું ધ્યાન નાભીમાં ધરજો, ધ્યાન નાભીમાં ધરજો. અનાદિ વસન છે ગુરુદેવનું, એનું ધ્યાન નાભીમાં ધરજો, ધ્યાન નાભીમાં ધરજો. નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ એ જાણી કરી, સંતોષવરને જઈને વરો, સંતોષવરને જઈને વરો. પોતાના પુણ્યના પારખ્યા ગુપ્ત દાન દેજો, એ ભાઈ ગુપ્ત દાન દેજો. પોતાના પુણ્યના પારખ્યા ગુપ્ત દાન દેજો, ગુપ્ત દાન દેજો. શાંતિ તપયે સોહમ છે, શાંતિ તપ સોહમ છે. આત્મા ઓળખી લેજો, આત્મા ઓળખી લેજો, આત્મા ઓળખી લેજો. શાંતિ તપ શાંતિ તપ સોહમ છે. આત્મા ઓળખી લેજો, નિર્વર્તી પરવર્તી પરખી, નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ એ જાણી કરી, જીવન મુક્તિ જાણી કરીને સંતોષવરને જઈ વરો, સંતોષવરને જઈને વરો. વૃક્ષ રૂપે તો એ એક જ છે, દ્વાદશ પ્રગટ્યા ડાળા, એમાંથી દ્વાદશ પ્રગટ્યા ડાળા. વૃક્ષ રૂપે ભાઈ એક જ છે,
વૃક્ષ રૂપે એક જ છે, દ્વાદશ પ્રગટ્યા ડાળા. અનુભવેથી એ ઓળખો ભાઈ, અનુભવ કરી ઓળખો ભાઈ. સોહમ 52 અક્ષરથી બારા, સોહમ પદ 52 અક્ષરથી બારા. અનુભવેથી ઓળખો ભાઈ, સોહમ પદ 52 અક્ષરથી બારા, 52 અક્ષરથી બારા. નિર્વર્તી પરવર્તી પરખી, નિર્વર્તી પરવર્તી પરખી, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ જાણી કરી, જીવન મુક્તિ જાણી કરીને સંતોષવરને જઈને વરો, સંતોષવરને જઈને વરો. દમ કદમના દોરની ઉપરે નિર્ભય પદને નિહાળો, નિર્ભય પદને નિહાળો. દમ કદમના દોરની ઉપર, દમ કદમના દોરની ઉપર નિર્ભય પદને નિહાળો, નિર્ભય પદને નિહાળો. દસમા સોહમમાં સુરતા લગાવો, દસમા સોહમમાં સુરતા લગાવો. જરે અખંડિત જારો, જરે અખંડિત જારો. દસમા સોહમમાં સુરતા લગાડો. જરે એક અખંડિત જારો, એક અખંડિત જારો. નિર્વર્તી પરવર્તી પરખી, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ જાણી કરી, જીવન મુક્તિ જાણી કરી સંતોષવરને જઈને વરો, સંતોષવરને જઈને વરો. સદગુરુએ ભાઈ શબ્દ સુણાવ્યો, જરાય નથી એ જૂઠો,
જરાય નથી એ જૂઠો. સદગુરુએ ભાઈ શબ્દ સુણાયો, સદગુરુએ શબ્દ સુણાયો, જરાય નથી એ જૂઠો. સત્સંગ રૂપી એ પાટી કરી, સત્સંગ રૂપી પાટી કરીને વસન વતરણે એકડો ઘોટો, વચન વતરણે એકડો ઘોટો. અનુભવની એ સ્કૂલમાં અભય વસન ગુરુએ સુણાવ્યા, સદગુરુએ સુણાવ્યા. અનુભવીની સ્કૂલમાં અભય વસન ગુરુએ સુણાવ્યા, અભય વસન ગુરુએ સુણાવ્યા. ઉગારામ ને ગુરુ એ ઈર્ષાગર બેઠ્યા, ઉગારામ ને ગુરુ ઈર્ષાગર બેઠ્યા, તઈ દેહમાં દર્શાયા, તરી દેહમાં દર્શાયા. ઉગારામ ને ગુરુ એ ઈર્ષાગર બેઠ્યા, તૈયા દેહમાં દર્શાયા, તૈયા દેહમાં દર્શાયા. નિર્વર્તી પરવર્તી પરખી, નિર્વર્તી પરવર્તી પરખી, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ એ જાણી કરી, સંતોષવર ને જઈને વરો, સંતોષવર ને જઈને વરો. અનુભવી સંતોના મત પ્રમાણે નિવૃત્તિમાં શાંતિ છે અને પ્રવૃત્તિમાં જંજાળ છે. નિવૃત્તિ આપને ગમે છે, નિવૃત્તિ માટેના આપણે પ્રયાસો કરીએ છીએ, પણ પ્રવૃત્તિનું બળ એટલું બધું છે ને આપને નિવૃત્તિના સંગમાં જવા નથી દેતું. એટલે ઉગારામ દાદા કે જો તમે નિવૃત્તિને ઈચ્છતા હો, પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવના કરતા હો, તો કોઈ મહાપુરુષની શાન લઈને પેલા નિવૃત્તિ કેને કહેવાય અને પ્રવૃત્તિ કેને કહેવાય એની યથાર્થ સમજણ પેલા સમજજો. આપણે દેહ કરીને કાંઈ કામ ન હોય એને નિવૃત્તિ કહીએ છીએ, દેહને બહુ કામ હોય એને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ. પણ દેહ કરીને કામ ન હોય અને એવી નિવૃત્તિ હોય એટલે મનમાં શાંતિ થાય એવું નથી. દેહને નિવૃત્તિમાં નથી લાવવો, મનને નિવૃત્તિના ઘરમાં લાવવું છે શાંતિ માટે. મન જાજે ભાગે પ્રવૃત્તિનો સંગ વધારે પસંદ કરે છે, એ મનને નિવૃત્તિના સંગમાં લાવવું છે.
તો શાંતિ રહે. તો નિવૃત્તિ શું અને પ્રવૃત્તિ શું? તો અનુભવી સંતો આવા દાદા ઉગારામ જેવા મહાપુરુષના મત પ્રમાણે, અરે દરેક સંતોના મત પ્રમાણે, નિજ સ્વરૂપમાં વૃત્તિ રીએ એને સંતો નિવૃત્તિ કહે છે. અને નિજ સ્વરૂપમાં વૃત્તિ રહેતા પ્રવૃત્તિનો જંજાળ એની મેળાએ છૂટી જાય છે. પ્રવૃત્તિનો જંજાળ છૂટી જાય છે. મનને નિવૃત્તિમાં રાખવું છે, નિજ સ્વરૂપમાં વૃત્તિને રાખવી છે. આ સમજણ સમજી નિર્વર્તિ પરવર્તી પરખી તમે સંકલ્પ અને વિકલ્પ દૂર કરો. જેટલી વાર મન પ્રવૃત્તિના સંગમાં રીએ, પ્રવૃત્તિ કેને કહું કે નામને છોડી અને જે વૃત્તિ બહાર ઘાટ રંગ રૂપ પદાર્થમાં ભટકે એ પરવૃત્તિ. નિજ સ્વરૂપમાં વૃત્તિ એ નિવૃત્તિ, અને એ સિવાય એ સંગ છોડીને બહાર ભટકે એનું નામ પરવૃત્તિ. એ આત્મ સ્વરૂપથી પરવૃત્તિ, એ પરવર્તી. આત્મ સ્વરૂપમાં વૃત્તિ એ નિવૃત્તિ. ટૂંકો જવાબ. તો નિજ સ્વરૂપમાં વૃત્તિ કરી અને સંકલ્પ અને વિકલ્પને દૂર કરો. જેમ નિજ સ્વરૂપમાં વૃત્તિ તદાકાર થતી જાય, એમ એમ સંકલ્પ અને વિકલ્પના જે મિથ્યા ઘાટો છે, જે વારે વારે જન્મ મરણનું કારણ બની રહે છે, આવી ખોટી કલ્પનાથી જન્મ મરણ છે. જ્યાં સુધી ગુરુની ભક્તિ ઉરમાં નો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા, મુવો ખોટો ખોટો મતને તાણી. એ હરિજનો આ અગમ પંથ છે નિર્વાણી. ખોટી જ કલ્પનાથી જન્મ મરણનું કારણ ઊભું થાય છે. ખોટી કલ્પના જ આપણા જીવનના કેટલાય અમૂલ્ય શ્વાસા ખોટા લૂંટાઈ જાય છે, ખોટી કલ્પનાની અંદર. તો નિજ સ્વરૂપમાં વૃત્તિ કરીને સંકલ્પ વિકલ્પને દૂર કરો. જીવન મુક્તિ જાણી અને તમે સંતોષ વરને વરો. નિજ સ્વરૂપની વૃત્તિથી જીવન મુક્તિને જાણો. જે જીવન મુક્ત છે, જેને કોઈ કાળે બંધન થયું નથી, થવા પાણું છે નહીં, જે મિથ્યા બંધનની ભ્રમણા થઈ છે, એ નિજ સ્વરૂપને જાણતા મિથ્યા બંધનની ભ્રમણા મટી ગઈ. એટલે સમજાણું કે મારું સ્વરૂપ તો સદાને માટે મુક્ત છે. એને માટે એક દ્રષ્ટાંત કહીએ કે આવો એક થાંભલો હોય, એને કોઈ બથ ભરી નામ ઊભો રહીએ, એ બાપા કોક મન છોડાવો નહીં, એ બાપા કોક મને છોડાવો નહીં, એ બાપા કોક મને છોડાવો નહીં. મુક્ત પુરુષે આવીને કે ભાઈ તે થાંભલાને બધ ભરી, થાંભલો તને નથી બાંધ્યો, થાંભલો જળ છે ને, તું ચૈતન છો, તું બધ ભરીને ઊભો છો, અને કહે છે કે મને બંધન થયું છે. એમ આવું મિથ્યા માયાના બંધનનો ભ્રમ થયો છે. આપણે એમ કહી કે ધન માલ મિલકત આ બધું માયા છે, એનું બંધન થાય છે, તો એ બધું જળ છે ને તમે ચૈતન છો. જળ કોઈ દી ચૈતનને બાંધે નહીં. પણ એમાં તમને મનથી જે આસક્તિ થઈ, બથ ભરી, મનથી આસક્તિ થઈ, એ માયારૂપી થાંભલાને તમે બથ ભરી છે. એ બથ મુકાવનારો કોક ગુરુ મળી જાય ને ભાઈ, આંકડા કાઢી દે એવો, તો બંધન છે જ નહીં, તું મુક્ત જ છો. તારું સ્વરૂપ સદાને માટે 3 કાળની અંદર એને કોઈ દી બંધન નહીં થાય, ન ભૂતે ન ભવિષ્ય, મુક્ત જ છે. બંધનની ભ્રમણા થઈ છે, એ ભ્રમણાને ટાળવી છે. જીવન મુક્તિને જાણી અને સંતોષ વરને વરો. મુક્ત જીવનને આ રીતે નિજ સ્વરૂપમાં વૃત્તિ કરીને જાણો અને સંતોષ વરને વરો. આત્મા પોતે સંતોષ વર છે. આ સંતોષ વરને વૃત્તિ વરી જાય ને એટલે સંતોષ. જેમ
રૂક્ષ્મણીને તો કૃષ્ણને વરવું હતું, પણ એના ભાઈ શિશુપાળે ધરાહાર એની સગાઈ રૂખમૈયા હારે કરી નાખી. હે, એના ભાઈ રૂખમૈયાએ એની સગાઈ શિશુપાળ હારે કરી નાખી ધરાહાર. એમ આ વ્રતથી સંતોષ વરને મેલી અને બીજે વરી છે ને એટલે અસંતોષ રીએ છે. અને આ વ્રતિનો ભાઈ વાયડો છે રૂખમૈયો, મન છે ને એ વ્રતિનો ભાઈ છે. એ ધરાહાર વ્રતિને તમને કહું બહાર જ ઢેડી જાય, બહાર જ ઢેડી જાય, બહાર જ ઢેડી જાય, બહાર જ ઢેડી જાય. જો સંતોષવર આત્મા છે એ સંતોષવર છે. એ સંતોષવર આત્મામાં જેની વૃત્તિ વિરામી એને કોઈ પ્રકારે ક્યારેય અસંતોષ નહીં. ગમે સ્થિતિની અંદર એને સંતોષ જ, ગમે સ્થિતિની અંદર એને સંતોષ. આ ધ્યાન જેને પ્રાપ્ત થયું છે એ રોજના 100-200 રૂપિયાની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય તો એને એમ થાય ભગવાન પણ આપણી કોઈ દી મજૂરી નથી પડતી હો, રોજ 200 મળી જાય, લ્યો આનંદ. હાઈ ક્લાસ આપણું ઘર હાલે છે, હાઈ ક્લાસ આપણું ઘર હાલે છે. તે કેટલાયને એક દિવસની 2000, 5000, કોઈને 50,000 મોટા બિઝનેસો હોય અને રોજની 80,000 જેવી આવક હોય. 80,000 જેવી જેને આવક હોય ને તો એ એમ મનમાં કરતો હોય કે 20 ઓસારીએ પેટી કે હું કે લાખને પેટી કે કરોડને ખોખું કા ક્યારે પેટી પૂરી નથી થતી, પેટી પૂરી નથી થતી. ઓને 200માં સંતોષ છે, આને 80,000માં સંતોષ નથી. થોડાક જેને ગુરુના છેડા અડી ગયા ને એને જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર સંતોષ, કારણ કે સંતોષ વર એને મળ્યો છે, એની વૃત્તિને સંતોષ વર મળ્યો છે. જો અસંતોષને વરી ગઈ ને આવા કેટલાય જન્મ જાહે ને ક્યાંય સ્થિરતા નહીં આવે. જીવન મુક્તિને જાણીને તમે સંતોષ વરને વરો તો નિવૃત્તિના ઘરમાં કેમ આવવું, નિજ સ્વરૂપમાં વૃત્તિ કેમ થાય, એ વૃત્તિ થતાં જીવન મુક્ત કેમ જણાય અને સંતોષ વરને કેમ વરાય, એને માટેનું કંઈક સાધન તો હશે ને, સાધન તો કંઈક હશે ને કે છે. સાધ્ય મેળવવા માટેની મહાપુરુષોએ સાધના બતાવેલી છે અને સ્પષ્ટપણે બતાવેલી છે. સાધનાની સમજણ સ્પષ્ટપણે બતાવેલી છે કે આ અવલ કવલની સાધના, એના સહેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ અને કવલની સાધના. અવલ અને કવલ નામ શ્વાસ અને ઉશ્વાસની સાધના. આને કોઈએ ફાસ નો ફાસ કીધું છે, કોઈએ અવલ કવલ કીધું છે, અડદ અને ઉડદ કીધું છે, આને નેગેટિવ અને પોઝિટિવ કહ્યું છે. આ એકને એકના જુદા જુદા નામ છે. આને શિવ ને શક્તિ કહેલ છે, ફાસ ને અનુફાસ કહેલ છે. આ એક જ શ્વાસોશ્વાસના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. અવલ કવલની સાધના, આનું સેજે સ્મરણ કરજો. આપણે કોઈ અષ્ટાંગ યોગની ક્રિયા પ્રમાણે કોઈ હઠ યોગમાં આપણે ઉતરવું નથી. હથેળીનો ગોળ ખવાતો હોય તો કોણીએ હું કામ ચડાવીએ? હથેળીમાં ગોળ મળીને ખવાતો હોય તો કોણીએ ચડાવીને ખાવાનો હું ઈરાદો છે? અને કોણીએ ચડાવી અહીં લોંદો મેલો ગોળનો અને અહીં મોઢે કોણી અડાડો, ત્યાં તો પરસેવે રેબજેબ થઈ ગયો હોય, ખાય તો અડધો પરસેવો ખારો ગળ્યો થઈ જાય. અષ્ટાંગ યોગની સાધનામાં નહીં સફળતા મળતા એ વખતે નાસ્તિકપણું આવી જાય.
નાસ્તિકપણું આવી જાય. આપણે કોઈ એવી ક્રિયા કરવી નથી ને આપણા ગ્રસ્તીઓને માટે એ ક્રિયા કામની પણ નહીં. આપણા માટે સહજ યોગ હારો, આપણા માટે સહજ યોગ હારો. રેશક નહીં, પૂરક નહીં, બહિર્કુંભક નહીં, અંતરકુંભક નહીં, એવી કોઈ અષ્ટાંગ યોગની નેતિ, ધોતી, બસ્તી, બ્રજોલી એવી કોઈ અષ્ટાંગ યોગની ક્રિયા આપણે નથી કરવી. કોઈ ક્રિયા નથી કરવી. આપણે તો સોખા ધાનનું કામ છે ને, પછી હાલરો આકીને તૈયાર થાય તોય ભલે, ઓપનેરમાં તૈયાર થાય તોય ભલે, ને સીધું હાર્વેસ્ટર હાલે વઢાઈ જાય ને સીધા સીધા તૈયાર થઈ જાય તોય શું વાંધો છે? આપણે ઘઉંથી કામ છે ને કે નહીં? હાલરો આક્યા વગરના ઘઉં નકામા, ભાઈ નકામું ભક્કું ખાવું અને ઢાંઢાને મારવાને ખોટી હેરાનગતિનો પાર નહીં. હે, તે સહજ યોગ છે ને, હાર્વેસ્ટર છે. સહજ યોગ, મહેનત વિના સેજે સેજે જે લાભ થાય એ મહાપુરુષોએ વિજ્ઞાન સહજ યોગનું વિજ્ઞાન બતાવ્યું છે. અષ્ટાંગ યોગની અંદર તો વિરક્ત મહાપુરુષો ઋષિ મુનિઓ એની અંદર પાર પડી શકે, આપણે એની અંદર ન ચાલીએ. ગ્રસ્તી છે, ગ્રસ્તાશ્રમમાં રહી આવળ ગોવળ હાંચવી અને આ લાભને લેવો છે. એટલા માટે આપણા માટે આ સહજ યોગ હારો કે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા પણ જે સાધના થઈ શકે એ અવલ કવલ શ્વાસો શ્વાસની સાધના છે. આનું સેજે સ્મરણ કરજો. જેમ હાલે છે એમાં હાલવા દો, એમાં કંઈ ડખો કરવો નથી. એ શ્વાસોશ્વાસમાં જેમ હાલે છે એમાં હાલવા દઈ અને ગુરુ શબ્દનું ગુરુ વચનનું સ્મરણ કરવું છે. અવલ કવલની સાધના સેજે સ્મરણ કરજો. અનાદિ વચન, આ વચન આદિ અનાદિનું વચન છે. આદિ અનાદિમાં વચન છે પરિપૂર્ણ પાનબાઈ, વચનથી વધે નહીં બીજું કાંઈ. આદિ અનાદિથી આ વચન પરિપૂર્ણ છે, વચનથી જગતમાં બીજું કાંઈ વધે નહીં, એનાથી વધારે કાંઈ વધે નહીં. એ મરજીવા થઈને એ વસનમાં કાયમ રમવું, ગુરુનું વસન પાળવું સાંગો પાંગ, તો જગ ત્રિવિધિના તાપમાં જગત બળે છે એનો તમને નહીં લાગે ડાગ. ને તો એ વસનમાં જો સાંગો પાંગ ઉતરો તો જીવન મુક્તની દશા પ્રગટે, હાણને લાભ મટી જાય. આશા તૃષ્ણા જેને એકેય નો રીએ ઉરમાં ઈ પરમ ભક્ત કહેવાય. એ દ્રઢતા રાખો તો ગુરુ વચનમાં આવી રાખો, જેથી રીજે નકલંગ રાય. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાઈ. અનાદિ વચન ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. પ્રાણને સંતોએ નાભી કહી છે. આપણી આ સ્થૂળ દેહની ડૂટી નાભી એ તો સ્થૂળ દેહની નાભી છે. એ તો દેહ બળે એની અરે નાભી બળી જાય, પછી દેહ બળે તો એ કઈ નાભીએ ઊભું રહેવું ભાઈ? દેહમાંથી પ્રાણ જાય પછી આ નાભીએ ઊભું, આ તો બળી જાય અગ્નિની આરે. એક નાભી એવી છે કોઈ દી બળતી નથી. તે શેલી ઘડીએ ઈ નાભીમાં સ્થિર થવાનું છે ને ઈ ઉગરવાનો આરો છે. જે અમર વસ્તુ હોય એને પકડાય ને, એને પકડાય ને. આપણી માથે કાંઈક સંકટ કે વિપત્તિ આવી હોય તો એ વિપત્તિમાં પાર પાડે એવા માણસનો આપણે આશરો લઈશી ને ભાઈ. હે, કોક કે તે ઓને કે ને એનું કામ નહીં, હવે એ ઓબા લે, આપને હું મદદ કરતો હતો. હે, એમનો કહીએ આપણે. જે જન્મ મરણથી પર છે એ નાભીનો આશરો લેવાનો. પ્રાણ એ જન્મ મરણથી પર નાભી છે, જે સૂક્ષ્મ દેહની નાભી છે. સ્થૂળ દેહની નાભી આ ડૂટી છે, સૂક્ષ્મ દેહની નાભી પ્રાણ છે. પ્રાણ એક કારણ દેહ કયો છે અને એક કારણ દેહની નાભી શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે.
નાભી જેમાં કોઈ પ્રકારનો ભય નહીં. અનાદિ વચન ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં એટલે શ્વાસોશ્વાસમાં ધરજો. આ સાધનાની સમજણ સ્પષ્ટ આપી, હાવ સ્પષ્ટ આપી. અવલ કવલની સાધના આનું સેજે સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું આપણે દેહધારી ગુરુ મળ્યા એ આપણો સગુણ બ્રહ્મ છે અને અખંડ ગુરુ શબ્દ બ્રહ્મ છે. અને આપણે ઘણીવાર આપણી સત્સંગ સભામાં કહેલું છે કે શબ્દ ગુરુ દરેક મનુષ્યના એક જ છે. શબ્દ ગુરુ બધાના એક છે. પછી જે દેહ કરીને જેને જે લાભ થયો હોય એ એની ધ્યાનની મૂર્તિ કહેવાય છે. જે દેહેથી એને વચન પ્રાપ્ત થયું એ એની ધ્યાનની મૂર્તિ કહેવાય છે. શબ્દ ગુરુ બધાના એક જ છે. જે ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર, અનાદિ નામ પારસમણી. એ સુનમંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર. અનાદિ નામ પારસમણી. શબ્દ ગુરુ બધાના એક છે. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ અખંડ ગુરુ છે અને અખંડ ગુરુને રહેવાનું સ્થાન અખંડ પ્રાણ છે. જે કોઈથી ખંડિત ન થાય એવા મેલની અંદર મારો નાથ રહે છે. અજર અમર પોતે છે, એનો મેલ પણ અજર અમર છે. અને આદિ અનાદિનું આ જ મેલમાં એનું મુકામ છે. સાહેબ કબીરે કીધું કે શ્યારેય યુગમાં જેદી ગોતવો હોય તેદી આ મેલમાં ધ્યાન કરજો. કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી श्वास में वहां खोजो, तुरंत मिलूं में सिन भर की तलाश में. क्या ढूंढे बंदे मैं तो तेरे पास में, ना ही मैं को क्रियाक्रम में, ना मैं जोग संन्यास में. आने रेवानो दरगो, आयनु मकान, आयनु मंदिर. अजर अमरो मंदिर अजर अमर. ये अखंड साहेब जी को नाम है और सब खंड है. खंडित मेरु सुमेर ब्रह्मंडो सब खंड है. एनु क्यों धरत नहीं ध्यान, बाकी और तो सब धंध है. लक्षो राशि ना जीव ये माया केरा फंद है. जाको प्रभु से प्रीत सोई निर्बंध है, सोई संतन के संग सदा आनंद है. आ ध्यान वाला महापुरुषों नो हथवारो कर एना संग में कायम आनंद से. कारण के एने आनंद नु घर ओळख्યું છે. આનંદના પ્રદેશની અંદર જેણે પગનો પસારો કર્યો છે એવા મહાપુરુષની સાયામાં રહીને આપને આનંદ પ્રગટે. આપણે આપણી રીતે આનંદ ન પ્રગટાવી શકતા હોય, જેને હોય ને એની સાયામાં જવાય. આપણે અત્તર લેવાની તેવડ ન હોય તો કાંઈ નહીં, જેને સાઈટ હોય ને બધભર લેવાય. તમને ગંધ બેહી જાય. હે તે મહાપુરુષો આ ફોરમને પ્રાપ્ત કરી છે, એનામાં આ સુગંધ મગમગી રહી છે. જો આપણે એ સુગંધને લેવી હોય ને તો વૃત્તિથી એને બધભર લેવાય. સુગંધ બેહી જાય. ચંદન કે છે કડવા લીમડામાં સુગંધ બેહાર દેશે. તો આ તો ચંદનનું ચંદન છે ભાઈ. આ સંદનમાંય જેમાંથી સુગંધ બે ઈવડું ઈ છે. સંદનમાં ક્યાંકથી સુગંધ તો બેતી છે ને. સંદનમાં સુગંધ ક્યાંથી આવતી છે? પુષ્પની અંદર ખુશ્બુ શું છે? પુષ્પની અંદર સુગંધ શું છે? ફળની અંદર રસ શું છે? चैतन ब्रह्म, चैतन ब्रह्म. आनंद ब्रह्म को रूप है. अवल कवलनी साधना सेजे स्मरण करजो. अनादि वसन शब्द स्वरूप गुरुदेवનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. એને રહેવાનો આ અજર અમર દરગો છે. અજર અમર દરગો છે. એટલે એ ઉલટ સુલટ ભરે એવો અમૃત ગંગ હૈ. जाको प्रभु से प्रीत सोई निर्बंध है, सोई संतन के संग सदा आनंद है.
दया धर्म दिल में राख वो भक्ति को अंग है। कहे कबीर सत सत बाकी जगत का रंग तो पतंग है। अखंड साहेब जी को नाम और सब खंड है। ध्यान नाभि में धरजो, श्वासोश्वासे एनु स्मरण करजो। स्पष्ट भाषा आसे पोताना पुण्यना पारख्या। श्वासोश्वासे अजंपानु दान दઈએ એ પોતાનું પુણ્ય છે, સુવાંગ છે। વ્યાજ સહિત એનું ફળ કુદરત મહારાજે આપવું પડે છે। વ્યાજ સહિત આપવું પડે છે। એમાં કંઈ હાલે નહીં, એમાં કંઈ હાલે નહીં। અને આ દાન દીધા એણે ભગવાન પાસે લાડકાઈ કરી। આ દાન જેણે દીધા ને એણે ભગવાન પાસે લાડકાઈ કરી। ભગવાન પાસે એક દી નરસિંહે તો દામોદર બાપાને ગિનાર ચડવા ઉપાડ્યા। આવડું ગોપીચંદનું શાલ્યું ઘોડ્યું અને હવારમાં કે હાલો ટાઢે પોર ચડવા મંડી। ઉપાડ્યા ભાઈ ટાઢે પોરે। બે પગથિયા ચડે ને આ બાજુ હારો પાણો આવે એટલે ગોપીચંદનું તિલક કરે અને ભગવાનને કે કરો જે કે ભાઈ જે અને ભગવાન જે પાણાને પગે લાગે એ દેવ જ થઈ જાય ને। ત્યાં ઝાઝા પાણા એમ જ દેવ થયા। ઝાઝા પાણા એમ દેવ થયા। એટલે ગમે પાણાને સિંદોર બોહન હનુમાન થઈ જાય। ભલા ભણા સમજાય કે નો સમજાય? હે સમજાય કે નો સમજાય? સિંદોર સત્ય નામ છે। હો સત્ય નામ છે। સત્ય નામનો સિંદોર લાગી જાય, મન હણાઈ જાય તો હનુમાન બની જાય, રામનો દાસ બની જાય। દાસ બની જાય। તિલક કરતા કરતા આ બાજુ હારો પાણો આવે તિલક કરે, આ બાજુ હારો પાણો આવે તિલક કરે, જે કરાવે। બપોરના 12 સાડા 12 એકે ગુરુની હખરે પૂગ્યા। ભગવાન ગરમીનો ટાઈમ ને પરસેવે રેપ જેપ। હે નરસૈયા તે તોભા કરાવી દીધા। સરબત બરબત કઈક ઠંડુ પા। બહુ ઘરી તે તન હું કહું, ભેટશે તું ભઈજો મને અને ભોગ મળ્યા તે હું મળ્યો તને। હેલા પ્રતિથી નો આવી તે મને પાણે પાણે પીગે લગાડ્યો કે ભગવાન ઉભા રહ્યો। રોજ જીવ શિવ હંસ પ્રાણી માત્ર બધા તમને નમસ્કાર હંમેશને માટે કરે અને તમારો એક દીવારો આવ્યો ત્યાં આટલું અકળામણ કે પણ એલા તાર દ્વારિકામાં તારી ઊંડી સ્વીકારી, રૂપિયા આપ્યા તા સારા, તારા છોકરાની જાડેરી જાન જોડી, તારી દીકરીનું જાડેરું મામેરું પૂજ્યું, હે તારા બાપનું શ્રાદ્ધ સરાયું, સભા દેખતા સ્ત્રીનું રૂપ લઈ અને તને પાણી પાવા આવ્યો, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તારા કામ કર્યા અને આટલા એટલા કામ કર્યા છતાં મારી પ્રતીતિ નો આવીને તે મને પાણે પાણે પગે લગાડ્યો કે ભગવાન એ કાંઈ સંભળાવતા નહીં। હો મહેરબાની કરીને એ કાંઈ સંભળાવતા નહીં। એ જે કાંઈ કર્યું એ તું લક્ષ્મીનો લાડો છો અને બાનાનું બિરદ રાખવા કર્યું છે એ કાંઈ મારા હાટું નથી કર્યું ને। એ માયલો જો રૂમાલનો કટકો મેં રાખ્યો હોય કે એ કે રૂમાલનો કટકો એ માયલો મેં રાખ્યો હોય કે લે મેં ભજન કર્યું એ બધો હિસાબ બાકી છે। આપણા ભજનનો હિસાબ બધોય બાકી છે કે ભાઈ ભાગી લે એટલે શેડો ફાટે કે શેડો બેડો ન ફાટે। આ થોડી કઈ હુતરની ગાંઠ વાળી, આ તો બ્રહ્મની ગાંઠ વાળી છે ભાઈ। આ કઈ હુતરની ગાંઠ નથી વાળી, આ તો બ્રહ્મની ગાંઠ વાળી છે। બ્રહ્મ સંબંધ બાંધ્યો છે એ થોડો તૂટે? બ્રહ્મ સંબંધ કોઈ દી ન તૂટે। વ્યવહારના સંબંધ તૂટે ભાઈ, સ્વાર્થના સંબંધ તૂટે, અન્ય બીજા સંબંધો તૂટે, બ્રહ્મ સંબંધ કોઈ દી ન તૂટે। ને બાંધવો તો બ્રહ્મ સંબંધ બાંધવો, બાંધવો તો બ્રહ્મ સંબંધ બાંધવો। હડેલ જેવા સંબંધ હું બાંધવા?
મીરા કે મારે ઈ ધંધો જ નથી કરવું, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો, એ મોહન તારા મુખડાની માયા મને લાગી, બાકી સંસારીનું સુખ કાશું, વળી પરણીને રંડાવું પાછું, એને ઘીરે સિદ્ધને જઈએ. સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું, એને તુષ કરીને ફરીએ. મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, હું તો થઈશું બળભાગી. બળભાગી કોણ? જેણે બ્રહ્મ સંબંધ બાંધ્યો તો ઠાકર આપણો બ્રહ્મ સંબંધ છે, આ થોડો છૂટે. માટે જરાય અકળાતા નહીં, કાંઈ સંભળાવતા નહીં. નરસિંહ મહેતો કે આપણું બધું બાકી, હિસાબ બાકી, સંભળાવતા નહીં. અને મેં જે ભજન કર્યું ને એની વળતર ભગવાનને કે તમારા દેવાય એમ નથી. એટલે તે આજ માથું ખાધું. હું તારા ભજનની વળતર ન દઈ શકું, એટલે આ કે ન દઈ શકો, ન દઈ શકો અને ન દઈ શકો 3 વાર. બહુ કરી નરસૈયા તે. કેમ ન દઈ શકું? કે જોવો પ્રભુ, જે સિંહાસન ઉપર હું બેઠો તો ન્યા મેં તુને બેહાર્યો. હવે તું બેઠો ન્યા હું ને બેહાર, એમ શું આવળતર તારા જ થાય? બિંદુ શાયરમાં સમાય, શાયર કદી બિંદુમાં ન સમાય. તત્વની ગણતરીએ નરસિંહ મહેતાની વિવેક ભરેલી જ્ઞાનની વાત સાંભળી ને ભગવાન એકદમ ખુશ થઈ ગયા, ખુશ થઈ ગયા. ધન્ય નરસૈયા ધન્ય. માઈક મોકળું મન રાખીને માઈક જે માગે આપી દઉં, કે કાંઈ જોતું નથી, કાંઈ જોતું નથી. જો આ દાસ ઉપર પ્રસન્ન હો, એટલી જ માગણી છે કે આ દેહ કલેવર છૂટવાનું હોય. દરેક ઇન્દ્રિયોના અનુસંધાનના મૂળિયા તડોતડ તૂટવા માંડે, મનની કોઈ સ્થિતિ ન રહે, હજારો વિષયની વેદના થાય, નેવાના પાણી મોભે ચડે. તેદી તમારી સુરતામાં મને રાખજો, અને કા મારી સુરતામાં તમે રહેજો. વખતે અમને પીડા થતા અમારી સુરતા આગા પાછી થઈ જાય, ભાઈ સાહેબ, તો તું સમૃદ્ધ ધણી છો, તારી સુરતામાં અમને રાખજે. બસ આ દાસની આટલી માગણી છે. સબાશ નરસૈયા ધન્ય છે. તો જેણે ભજન કર્યું ને એણે ભગવાનની પાસે લાડકાઈઓ કરી છે, લાડકાઈઓ કરી છે. ને સવાયું ફળ એનું કુદરત આપે છે. આ પોતાનું પુણ્યનો આવડો લાભ છે. પોતાના પુણ્યથી શું લાભ થાય એને માટે આપણે આ નરસિંહ મહેતાનું દ્રષ્ટાંત કહ્યું. આવો લાભ થાય. પોતાના પુણ્યના પારખા દેજો, ગુપ્ત દાન કોઈ દેજો, ગુપ્ત દાન દેજો. આ ગુપ્ત દાન છે. આ થોડું કોઈ ભાળી હગે, આ કોઈના જોવામાં આવે, આ કોઈના જાણવામાં આવે, આ કોઈના સમજવામાં આવે. આ ગુપ્ત દાન છે. ને સિથરે 2 હાલ માણસ આ દાન દઈ શકે. સિથરે 2 હાલ માણસ આવું દાન દઈ શકે. પોતાનું પુણ્ય, પોતાના પુણ્યના પારખા આ ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ છે. નરસિંહ મહેતા પાસે ક્યાં ધન હતું તે દાન દે, પણ એણે આ ગુપ્ત દાન દીધું. એની વળતર હતી. શાંતિ તપ સોહમ છે. એ તમારો આત્મા ઓળખી લેજો. આત્મા શાંતિનું સ્વરૂપ જ છે. આત્મા શાંતિનું સ્વરૂપ છે. ત્યાં કોઈ દી અશાંતિ ઊભી નથી થતી. અશાંતિ ત્યાં ક્યારેય ઊભી નથી થતી. શાંતિનું સ્વરૂપ આત્મા છે. શાંતિ તપ સોહમ છે. એ તમારો આત્મા ઓળખી લેજો.
સોહમરામ આત્માને ઓળખી લેજો. જે તમારા દેહમાં વૃક્ષ રૂપે એક છે, એમાંથી આ દ્વાદશ પ્રગટાશે ડાળા. અનુભવે કરીને ઓળખો, સોહમપદ ગાજે છે 52 અક્ષરથી 12. વૃક્ષ રૂપે ચૈતન્ય એક છે, એમાંથી ઇન્દ્રિયો રૂપી દ્વાદશ પ્રગટાશે ડાળા. અનુભવે કરીને ઓળખો તો આંખે જોવરાવનારો, કાને સંભળાવનારો, જીભે બોલાવનારો, સ્વાદ લેવલાવનારો, હાથે લેતી દેતી કરાવનારો, પગે ચલાવનારો, મન બુદ્ધિ ચિત્ત અહંકારને પ્રેરણા આપનારો આ 52ના વિલાસથી બારો છે. ભલે એના થકી દરેક કાર્યો થાય છે, 52નો વિલાસ થયો છે, છતાંય એનાથી બારો છે. આ પંચરે ભૂતને પ્રગટ કીધા, માઈ રહીને ખેલો સો ન્યારા. વિઠ્ઠલવર પ્રાણ પતિ છો પ્યારા. માઈ લઈને ખેલવા વાળા ખેલી રહ્યો છે, છતાંય ન્યારો છે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. પવન પાણીનો આ પિંડ બનાવ્યો, એમાં ચૈતન્ય તારું લાવ્યો. તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. વૃક્ષ રૂપે એક છે, એમાંથી દ્વાદશ પ્રગટાશે ડાળા. અનુભવે કરીને ઓળખો તો સોહમપદ 52 અક્ષરથી 12. એ દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે આ એક અખંડિત જારો. દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. દમકદમ શ્વાસોશ્વાસની ઉપર જે સોહમ બ્રહ્મ ફડાકા મારી રહ્યો એ નિર્ભય પદ છે. દરેક સંતો નિર્ભય બન્યા હોય તો આ પદને પારખીને નિર્ભય બન્યા છે. આ પદ જ નિર્ભય પદ છે. જે પદની અંદર છેલ્લો કાળનો ભય પણ એ પદની અંદર નથી. તખતે બેસીને દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પોસે એને જલા કાળય નો ખાવે. પણ આ તો રમનારા હોય એને રમત ભાવે, જેના ઉપર મેર કરી હોય ગુરુ માવે. ભોજલના સ્વામી સદા બહુ નામી, આ તો મારા સંતોના મનને ભાવે. મચાવે કોઈ આવી હરદામાં હોળી મચાવે. છેલ્લો કાળનો ભય પણ નર્ય એ આ નિર્ભય પદ છે. દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. 10મા સોહમમાં સુરતા લગાડો, ન્યા જરે છે આ એક અખંડિત જારો. નવી ઇન્દ્રિયો ઉપર નવી ઇન્દ્રિયોના વ્યવહારની અંદર એ ચૈતન સોહમ પદ જ કામ કરી રહેલ છે. પણ 10મો સોહમ પ્રાણમાં નિરંતર નિરાળો ખેલી રહ્યો છે. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે અખંડિત જારો. એ 10મા સોહમ પદમાંથી અખંડિત જ્ઞાનની વર્ષા થયા જ કરે છે. અહોનિશ વેદધારા એમાંથી વહ્યા જ કરે છે. ગમ કરીને કોઈ જોવો ગગનમાં, ક્યાં વહી રહી છે આ ગુપ્તી ગંગા. દેખ્યા હોય તો બતાવોની મોતી કેસા રંગા. જે આ કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાઈ લ્યો, પછી નાવા નહીં નદી કે નાળા. ફેરી લ્યો કોઈ નામની માળા. ગુપ્ત ગંગાનું ઝરણું અખંડ આ પદમાંથી વહી રહ્યું છે. જેમ હિમાલયમાંથી ગંગાજી વહી રહ્યા છે, એવી જ રીતે દરેકના ઘટની અંદર, દરેકના પ્રાણમાં સોહમ બ્રહ્મ હિમાલય છે. જેમાંથી અવિરતપણે
અજ્ઞાનની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કોઈ દી ખોટું આપવાનું નહીં, કારણ કે મૂળ હિમાલય છે ને, મૂળ હિમાલય છે. એ ધારા કોઈ દિવસ તૂટે નહીં. મહાપુરુષોએ જીવન પર્યંત ધારાઓ વહાવી, પણ ધારા ક્યારેય ખૂટી નહીં, ખૂટી નહીં, કારણ કે મૂળ હિમાલય છે. જે નદીનું મૂળ હિમાલય છે એ નદી 12 માસ ચાલે છે. બાકી તો ચોમાસાની ઋતુની અંદર નાના મોટા હોકળાઓમાં કેટલાય પાણી જાતા હોય, પણ જ્યાં વસંત શરદ ઋતુ આવે, ધીમે 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 ગ્રીમ ઋતુ આવતી જાય, એમ બધા પાણી સુકાતા જાય છે. પણ જેનું મૂળ હિમાલય છે એ પાણી સુકાય નહીં. ઉનાળામાં વધારે પ્રવાહ આવે, બહુ બરફ ઓગળીને વધારે આવે. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે આ એક અખંડિત જારો. અભણ મહાપુરુષોએ આ ધ્યાનથી વેદની રૂસાઓ લખી છે. અભણ મહાપુરુષોએ આ ધ્યાનથી વેદની રૂસાઓ લખી છે. ગંગા સતી પાનબાઈ બહુ વિદ્વાન નહોતા, એટલા બધા શાસ્ત્રોના ખાસ મોટા અભ્યાસી નહોતા. નરસિંહ મહેતો એવો મોટો વિદ્વાન નહોતો, ભણેલો નહોતો. નિશાળમાં જેણે પગ મૂક્યો ને મૂક્યો હોય તો કાંઈ એક એકડો લખ્યો નથી, એમ ઇતિહાસ કહે છે, ઇતિહાસ કહે. પણ એની વાણી જોવો, એની વાણી જોવો. વિદ્વાનોના ગજ એમાં ન ખૂટે એવી વાણી. આ 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરી રહ્યો છે આ એક અખંડિત જારો. સદગુરુએ એ શબ્દ સુણાયો, જેમાંથી જ્ઞાનની જાય થઈ રહી છે, જ્ઞાનની વર્ષા થઈ રહી છે. એ જ્ઞાનના મૂળ રૂપ ગુરુએ શબ્દ બતાવ્યો છે. ગુરુએ શબ્દ બતાવ્યો એ જ્ઞાનનું મૂળ છે. એમાંથી જ્ઞાન પ્રગટે છે અને એમાં સમાસ થાય છે. બધો એમાંથી વિલાસ થયો છે. મૂળ બતાવ્યું છે. એ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી રહી છે મન ને વાણી. સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. સદગુરુએ એ શબ્દ સુણાયો, એ જરાય નથી જૂઠો, જરાય જૂઠો નથી. જૂઠી તો આપણી વૃત્તિ હોય, આપણા જીવન હોય, આપણા કર્મ હોય, એને લઈને બધું આપણને જૂઠું કદાચ લાગતું હોય. પેલા જાતને જૂઠી મટાડીએ ને તો જગતમાં જૂઠું કંઈ નથી. આપણી જાતને જૂઠી મટાડો. આપણી જાત જૂઠી છે, એ આપણી જાતને જૂઠી મટાડો. સદગુરુએ શબ્દ સુણાયો, જરાય નથી જૂઠો. સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણેથી આ એક જ એકડો ખૂટો. મહાપુરુષોનો સત્સંગ કરી સત્સંગ રૂપી પાટી કરી અને વસન વતરણે એકડો ઘૂંટો. સત્સંગ થકી મનમાં દ્રઢતા આવે છે. આપણે દિવસની સભામાં કહ્યું હતું, સત્સંગ થકી જ્યારે મનમાં દ્રઢતા આવે ત્યારે આ વસનનો એકડો ઘૂંટાય છે. સત્સંગ રૂપી પાટી કરી, અવિશ્વાસ આવી ગયો હોય, થોડુંક મન ડગમગ થતું હોય, અરુસી થઈ ગઈ હોય, અર્ધદગ્ધ જેવી સ્થિતિ હોય, એવા સાધકે બધી લપ મેલી અને અનુભવી મહાપુરુષોનો સત્સંગ ધીમે ધીમે મંડો કરવા, એની સેવા કરવા માંડો, ભાવ થોડોક રાખવા માંડો, એટલે પાછો ધડો બંધાઈ જાય. પાછો ધડો. સત્સંગ વિહોણા જો થયા, સંત વિહોણા થયા, સંતથી વેગળા થયા તો એકડો નહીં ઘૂંટાય. એકડો જ ન ઘૂંટાય તો પછી આગળની સંખ્યાઓની વાત શું કરવાની હતી? ઠોઠપણું મટવાનું જ નથી ભાઈ. તો ઠોઠપણું મટવાનું
નથી. તો લટક ભટક થોડુંક થતું હોય મનને, તો સત્સંગમાં મનને લગાડવું, સત્સંગમાં જવું, સંતનું સાનિધ્ય લેવું, સેવા ભાવ કરવો. એના થકી જે મનનું ડગમગ છે એ મટી જાહે ને નિષ્ઠા બંધાઈ જાહે. પરિપૂરણ તમને સત્સંગ કરાવું પાનભાઈ, મટી જાય મનનો કલેશ. જો બધા મહાપુરુષ, આપણે જ કઈ સત્સંગમાં આવો એમ કઈ એવું નથી. ઘણા એમ કહેતા હોય આટલા સત્સંગ ઉપર ભાર દે, નકર આવડા કેની આરી વાતું કરે. એવું નથી. આ તો બધાય મહાપુરુષો સત્સંગ ઉપર ભાર મેલે છે. ભાર મેલે. એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत संत की अरे कोटी अपराध. બધા મહાપુરુષોની સાક્ષી છે. પેલા છે ખારો ને તીખો, પસે આંબા કેરી શાક, એ પ્રાણી ગમે એમ કરીને સત્સંગનો રસ સાય. લે હવે બધા મહાપુરુષોની સાક્ષી છે. કરે છે વેદ વાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. સંત સેવા, ગુરુ સેવા અને સત્સંગ થકી પાપી ઉતરાશે ભવ પાર. સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર. કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની છે બલિહાર. બધા મહાપુરુષોએ ભાર મેલ્યો છે. સત્સંગ રૂપી પાટી કરી વચન વતરણેથી આ એક જ એકડો ઘૂંટો અનુભવની સ્કૂલમાં અભય વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામને ગુરુ ઈર્ષાગર ભેટા તો આ દેહમાં દર્શાણા. ગુરુ ઈર્ષાગરનું મળવું થયું તો દેહ દેવળની અંદર એની પ્રતીતિ થઈ ગઈ, એની ઓળખાણ થઈ ગઈ. એની ઓળખાણ થઈ ગઈ તો મારા સદગુરુ ઈર્ષાગરે જે ભેદ બતાવ્યો એ પદનું ધ્યાન કે ભાઈઓ તમને બતાવ્યું છે તો મત રાખજો, ભાવ રાખજો, શ્રદ્ધા રાખજો. ધર્મને ક્યારેય ઓવાળી નાખતા નહીં, ક્યારેય અવિશ્વાસ લ્યાવતા નહીં. આ સત્ય વસ્તુ તમને પરખાવી છે અને એમાં નિષ્ઠા બાંધીને કાયમને માટે રહેજો. આ એની કાયમની ભલામણ અને સેલા સેલા શ્વાસે આ જ ભલામણ કરી છે. તો ગયા વર્ષે આપણે ઉગારામ દાદાના જીવનના પ્રસંગો ઘણા વર્ણવ્યા હતા. એના આખા 2 વર્ષ સુધી મેં બાપાના જીવનના પ્રસંગો વર્ણવ્યા હતા. એના અંતિમ જીવનની વાત કરું, એના અંતિમ જીવનની વાત કરું કે છેલ્લે 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 સમય જાતા જાતા, કારણ કે સમયરૂપી ચક્ર એમનું અવિરત ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. પણ દયાળુ મહાપુરુષો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જિજ્ઞાસુઓને આ જ ભલામણ કરતા, કારણ કે જેના હૃદયમાં પરમાર્થના ભાવ ઉભરાય છે. છેલ્લે પોતાને જાવું તું જ્યાં જ્યાં પ્રોગ્રામમાં ગયા, વેરાવળ ગયા, આમ માલવાણ ગયા, ભેડા પીપળિયા આવ્યા, જ્યાં જ્યાં એ વખતે પ્રોગ્રામમાં છેલ્લે છેલ્લે જ્યાં જ્યાં ગયા ત્યાં બધે કહેતા આવ્યા કે જે ભજાવી હોય ભજવી લેજો. વખતે આ ભાભો દેહે કરીને ફરીને આવ્યો, નો આવ્યો, અરે બાપા અમારી કાંઈ ભૂલ, અમારો કાંઈ વાંક, અરે બાપા તમારો હું વાંક હોય? તમે તો આટલા વર્ષોથી ભાવ પ્રેમથી સદગુરુને સેવા સુસુપા કરી, સત્સંગનો લાભ લીધો, ભજન ભાવ કર્યા, એનું વળતર મારો ગુરુ ઈર્ષાગર તમને દેહે. પણ દેહ થોડા ભાઈ કે કાયમ કોઈના ટકી રહ્યા છે, કાયમ કોઈના દેહ ટકી રહ્યા છે. પણ સંતની વેલડી કાયમ ટકી રહી છે. ઉત્તરોત્તર એવી દિવ્ય જ્યોતિઓ પ્રગટા કરે છે. શું કરવાને કે જિજ્ઞાસુના ઉદ્ધારને માટે, જિજ્ઞાસુના ઉદ્ધારને માટે ઉત્તરોત્તર એવી મહાપુરુષ રૂપી જ્યોતિ પ્રગટતી રહી છે. દાદા રામદેવજીએ તોરાઓને કીધું કંઈ વાંધો નહીં, કંઈ હરકત નહીં, કદાચ મારામાં વિશ્વાસ તમને રહ્યો નો રહ્યો, રે તો સારી વાત છે, અને નો રહ્યો
મારામાં સંબંધની ભાવના રહી તોય વાંધો નહીં, પણ એવી જ્યોતિ સ્વરૂપી મહાપુરુષો કાયમને માટે જગતમાં છે એનો વિશ્વાસ રાખજો. અધર અવાજા કરે પીર રામદે, જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ. જ્યોતિ સ્વરૂપી મહાપુરુષો કાયમને માટે જગતમાં છે એનો વિશ્વાસ રાખવો. ગરીબી રાખી ગોવિંદને ભજો, કરજો ગુરુ વચનનો તોલ. આબાઈલા કોઈ પુરુષ મળે તો એનો ધારણ કરી લેવો બોલ. નિરાયત નામ નિશ્ચય રે, અનામી નામ પોતે બન્યું. તો છેલ્લે જ્યાં જ્યાં ગયા અહીંયા બધે ભલામણ કરી અને શાનની શાનમાં કેતાર્યા. હવે આપણી તૈયારી છે, હવે આપણી તૈયારી છે. આ દેહે કરીને પાછો આવ્યો ન આવ્યો. હે વેરાવળમાં રેવું બાપુનો સોખા શબ્દમાં કે જે ભજાવી હોય ભજાવી લેજો. રેવુભાઈ ભાભો વખતે આવ્યો કે ન આવ્યો, આ વખતે તમારે જે ભજાવી હોય ને જે કરવું એ કરી લ્યો. એટલે આવું કોણ કહે? આવું કોણ કહે? અને સમ્રાટ પુરુષ વિના, ભજનાનંદી પુરુષ વિના મૃત્યુના સમયની પળને હાંચવી નાનીમાના ઘર છે? હે ભાઈ, મૃત્યુની સંધ્યાને હાંચવવી એ કોઈ નાનીમાના ઘર છે? આને યુગ પુરુષ કહેવાય, આને અવતારી બંદા કહેવાય. કે છેલ્લા શ્વાસ સુધી ધર્મની ભલામણ કાયમને માટે કરતા રહીએ, એ અવતારી બંદા છે. અવતારી બંદા છે. સ્વધામ જવાની તૈયારી કરી. છેલ્લે એની ઈચ્છા હતી કે લાભુ દાદાને ગોંડલમાં મકાન થઈ જાય ને, કે ઘણે ઠેકાણે સીપિયા ખોડ્યા ને સેલો એક એવો ખોડી દઉં ને કે ન્યાય એક ધામ બની જાય. આ એની ઈચ્છા હતી. ગોંડલમાં એક સીપિયો ખોડવાની છેલ્લે ઈચ્છા હતી કે મારો પરમ ભક્ત છે, મારો દાસ છે. મકાન આનું ઉપાધિ કરે. કેટલું થયું? કેટલું કામ બાકી છે? જટ કરો ને ભાઈ કે બાબા એટલું કામ થયું, બહુ ટાઢા, જલ્દી કરો. મકાન થાય ને એટલે મને આમ સંતોષ થઈ જાય. કેટલા મહાપુરુષો દયાળુ. ક્યાંય ભજન સત્સંગમાં જાય તો ત્યાં આટો મારીને જાય. મકાન તૈયાર થયું, બધું કામ કમ્પ્લીટ થયું. એટલે વાસ્તુની તારીખ લેવાને માટે ગીજુ બાપા અને લાભુ દાદા બે બાંદ્રા ગયા. અષાઢ અમાસને દિવસે સંવંત 2024 જઈને બેઠા. કેમ ભાઈ મકાનનું કામ પૂરું થઈ ગયું? કે આ બાપા તમારી દયાથી પૂરું થઈ ગયું. હવે આપ તારીખ આપો અને પુનિત પગલા પાડો એટલે નિવાસ કરીએ. કે પણ તમે મનમાં શું ધારીને આવ્યા છો? કે બાપા તમારાથી ક્યાં કાંઈ અજાણ્યું છે? તમારાથી કાંઈ અજાણ્યું નથી. જો આપને અનુકૂળતા હોય તો અમે અમારા મનમાં શ્રાવણ સુદ પૂનમ નક્કી કરી છે કે બસ મારો ઈ જ ભાવ હતો, મારો ઈ જ ભાવ હતો. અને હજી 8-10 દિવસની 15 દિનની વાર છે. જ્યાં તમારે કાગળ પત્ર લખવા હોય એ લખી નાખો. અને પૂનમને દી આપણો વાસ્તુનો પ્રસંગ, ભજન સત્સંગનો મેરાવડો થઈ જાય. હું તમારા મકાનમાં આટો માર લઉં એટલે મને મારા જીવનમાં સંતોષ, મારા જીવનમાં સંતોષ. ભલે બાપા. લાભુ દાદાએ મોટાભાઈ ગીજુ બાપાએ રજા લઈ અને ઘેરે જઈ 2 દિવસની અંદર બધે કાગળ પત્ર લખી નાખ્યા છે. જોત જોતામાં દિવસ નજીક આવ્યો છે. આને જેટલો ઘર આંગણે ગુરુને પધરાવાનો ભાવ એટલો સામેથી
ઉગારામને જાવાનો ભાવ. ગુરુ શિષ્યના તાર એમ મળે ને, એમ મળે ને, એમાં એકતા સદાઈ જાય. કરી સ્વધામ જવાની તૈયારી, કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી, કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી, કરી સ્વધામ જવાની તૈયારી. ગોંડલ ગામે ગુરુ પધાર્યા, વાસ્તુ પ્રસંગની તૈયારી. ગોંડલ ગામે ગુરુ પધાર્યા, વાસ્તુ પ્રસંગની તૈયારી. લાભુ દાદાને હીરા માતા પર એ કૃપા કરી બહુ ભારી, કરી સ્વધામ જવાની તૈયારી. લાભુ દાદાને એ હીરા માતા પર કૃપા કરી બહુ ભારી, કરી સ્વધામ જવાની તૈયારી, કરી સ્વધામ જવાની તૈયારી, કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી, સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી, કરી શાન સર્વને બહુ સારી. નાના મોટા જે કાંઈક વિવેકી પુરુષો હતા એને વાતની વાતમાં બધાને આમ કહેતા જાય શાનમાં, પણ કોઈને ખબર ન પડવા દે, કોઈને ખબર ન પડવા દે. એ ટાઈમની અંદર અમારે ઉકા બાપા આટો મારવા ગયા કે એલા ભાઈ તમે બે માણા આવવાનું પ્રયાણ કરો છો દર્શન કરવા, આવી જાઓ ને, તારી ઓલી વસેરી ઘોડી છે ને એ લેતો આવ્યો, એટલે મેં એને માટે સામાન બનાવ્યો છે. એ સામાન મારી આઈથે માથે માંડું તારી ઘોડી ઉપર, ઘોડીને તિલક કરું અને તારી ઘોડીને મારે અમર કરવી છે, તારી ઘોડીને અમર કરવી છે. હવે મારે જાજો ટાઈમ આ દેહ હાલે એમ નથી, મારી બાલુટેમ હાલી ગઈ છે. તો બાપાએ કીધું કરે બાપા એવી ઉતાવળ કરાય, હજી તો તમારે ઘણાય ના કામ કરે કે વાત બધી સાચી ભાઈ, પણ તમે બે માણા આવી જાઓ. પણ એમ થોડું થાય કે હમણાં વયા જાય, એમ થાય. એ ઘોડી માટે બાપાએ પોતાની હાથે સામાન બનાવેલો, જે ઘોડી માથે સામાન માંડે ને એ ઉગારામ દાદાએ પોતાની હાથે બનાવ્યો, અને એ સામાન હજી પણ આપણે ઘેરે હાલ છે. પણ ઉકા બાપા જઈ શક્યા નહીં ને પોતાને જવાની તૈયારી થઈ, એટલે માને કહેતા ગયા હતા કે પાછળથી ઉકોભાઈ આવે એટલે એની ઘોડી માથે તું સામાન માંડ દેજે,
ને તારે અહીંથી તિલક કરજે. ઘોડીને અમર કરવી છે. અત્યારે બ્રહ્મ રસાયણ પુષ્પની અંદર 3 પુરુષોના મિલનનો ફોટો છે. એ ફોટો એ ઘોડીનો છે. પુસ્તકમાં અમર કરી દીધી. અમર કરી દીધી. એની જ્યાં નજર પડે ને, જ્યાં નજર પડે ને એ જીવનો ઉદ્ધાર થાય. એ જીવનો ઉદ્ધાર થાય. વાસ્તુ પ્રસંગની તૈયારી થઈ ગઈ છે. 8 દિવસથી એક ધારો વરસાદ વરસે છે. છતાંય લાભુ દાદાએ એની રીતે બધી તૈયારી કરી. આગલે દિવસે બેડા પીપળિયાથી દેવજી બાપા, જેતપુરના શંભુભાઈ કંદોઈને બીજા 2-5 સેવાવી ભાઈઓ, અહીંયા ગોંડલના આજુબાજુના ગામડાના ભાઈઓ આગલે દિવસે બધાએ જઈ રસોઈ બનાવી બધી તૈયારી થઈ છે. અને વાસ્તુ પ્રસંગને દિવસે પોતે જયસંગભાઈની મોટરમાં પધાર્યા છે. ગોંડલ ગામે ગુરુ પધાર્યા. વાસ્તુ પ્રસંગની તૈયારી. લાભુ દાદા અને હીરા માતા પર કૃપા કરી છે બહુ ભારી. મોટરમાંથી ઉતરીને સીધા અત્યારે જે દાદાની બેઠક કરેલી છે એ બેઠકે આવીને બેહી ગયા. ગામમાંથી જે સત્સંગી ભાઈઓ આવ્યા હતા એકાબીજા હળ્યા મળ્યા, દર્શન પરસન થયા. 2 ઘડી કાંઈક સત્સંગ આનંદની વાતો થઈ. અને સાંજના સમયે વાળું પાણી કરવાને માટે બેઠા. પરશુરામ ડોક્ટર છે, અમરુબાપુ દરબાર રીબડાવાળા, અમદાવાદના રાજા બાપા, જીવરાજ બાપા, બધા મોટા મોટા પુરુષો, બધાને યારે હાંજે પ્રસાદ લીધો. 2 ઘડી વિશ્રાંતિ લીધી ન લીધી તા પાછા આસને આવીને બેહી ગયા. બધા પુરુષો મળી લાભુ દાદા, મોટાભાઈ ગીજુ બાપા, સગા સંબંધીઓ હતા, દેવારામ બાપા, બધાય પુરુષોએ મળીને હાંજે આરતી પૂજન કર્યું. અને ભજનની શરૂઆત થઈ. ભજનની અંદર જિજ્ઞાસુ પુરુષો 2 વાણી કંઈક બોલ્યા છે, પણ પોતાને આજ કંઈક જુસ્સો જેવો હતો. 2 ભજનો તો માંડ બોલવા દીધા. ત્યાં પોતે વાતમાં દોર હાથ, વાત જ્ઞાનનો દોર હાથમાં લઈ લીધો અને કહે છે, ભાઈઓ, મેં જે પદ તમને પરખાયું એ નિર્વાણ પદ છે, અજર અમર પદ છે. એ પદના અધિકારી તમે બન્યા છો. જો કે છે કબીર સાહેબ, હું કે છે કબીર સાહેબ એ નિર્વાણ પદને ગાતા કે હું કે છે. ભાઈ જોવો, નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, આ પદ નિર્વાણી નિર્વાણી, આ પદ નિર્વાણી નિર્વાણી. નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, આ પદ નિર્વાણી નિર્વાણી. અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી, એ ઓર વિધાતા રાણી, આ પદ નિર્વાણી નિર્વાણી, એ નિર્વાણી નિર્વાણી. ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી સુરતી સહજ સમાણી. ચંદ્ર સૂરજ ભયા સંગાથી સુરતી સહજ સમાણી.
ચાર વેદ વ્યાકરણ ચાર વેદ વ્યાકરણ વાણી એ અષ્ટદશ પુરાણી આપદ નિર્વાણી નિર્વાણી આપદ નિર્વાણી 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 જેના મુક્તિ ભરે છે પાણી આપદ નિર્વાણી નિર્વાણી અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી મજૂરી એ ઓર વિધાતા રાણી આપદ નિર્વાણી નિર્વાણી ઈચ્છે છે અગમ અગોચર નિગમ ને વખાણી ઈચ્છે છે અગમ અગોચર નિગમ ને વખાણી ધર્મ ને અર્થ મોક્ષ મુક્તિ ધર્મ ને અર્થ મોક્ષ મુક્તિ એ હજી બેલ ફરે છે ઘાણી આપદ નિર્વાણી નિર્વાણી અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી મજૂરી એ ઓર વિધાતા રાણી આપદ નિર્વાણી નિર્વાણી આપદ નિર્વાણી નિર્વાણી સત્ય ભક્તિ વિના ચાર પદાર્થ કાગવિષ્ટા લપટાણી સત્ય ભક્તિ વિના ચાર પદાર્થ કાગવિષ્ટા લપટાણી આવરણ વરણ એ રૂપ ને રેખા ગરજે ગગન ધૂન સમાણી આપદ નિર્વાણી 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 આવરણ વરણ રૂપ ને રેખા
ગરજે ગગન ધૂન સમાણી આપદ નિર્વાણી નિર્વાણી કહત કબીરા સુનો ભાઈ સાધુ અજર અમર યનાણી એ કહત કબીરા સુનો ભાઈ સાધુ એક અજર અમર યનાણી એ દાણી ઘેરે પહોંચે વર્ષે સ્વાતિ બિંદુ પાણી આપદ નિર્વાણી નિર્વાણી એ દાણી એ ઘેરે પહોંચે વર્ષે સ્વાતિ બિંદુ પાણી આપદ નિર્વાણી નિર્વાણી જના મુક્તિ ભરે છે પાણી આપદ નિર્વાણી નિર્વાણી અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી મજૂરી और विधाता रानी आपद निर्वाणी 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 કબીર સાહેબની વાત નિર્વાણ પદની જે છે કેટલી ઉલટથી કેટલા આનંદથી કેટલા ભાવથી અને સ્પષ્ટપણે કઈ છે એ આપણે કાલની સભામાં કહેવું અત્યારે ટાઈમ પૂરો થયો છે. કાલે ઉગમલહેર કેવી વર્તાણી છે એ અમે તમે ભેળા મળીને આનંદ કરશું. ફોજ ચડી છે અતિ ભારી હોજી રે ફોજ ચડી છે અતિ ભારી દાદા ઉગમયા ગેવાન દાદા ઉગમયા ગેવાન પ્રગટ ફરે છે ભારતમાં બાંદ્રા નગર થી વાલો આવ્યા હોજી રે બાંદ્રા નગર થી વાલો આવ્યા એ બાંદ્રા નગર થી વાલો આવ્યા હોજી રે બાંદ્રા નગર થી વાલો આવ્યા અમરનગર મોજાર આવ્યા અમરનગર મોજાર નેજા ચડ્યા રે પુંજલ પીરના ફોજ ચડી છે અતિ ભારી હોજી રે ફોજ ચડી છે અતિ ભારી અરે દાદા ઉગમ્યા ગેવાન દાદા ઉગમ્યા ગેવાન
પ્રગટ ફરે છે ભારતમાં. પ્રગટ ફરે છે ભારતમાં. નામના ને જા ફરકાવ્યા હોજી રે, નામના ને જા ફરકાવ્યા. નામના ને જા ફરકાવ્યા હોજી રે, નામના ને જા ફરકાવ્યા. એ આવ્યા તર ઘરી મોજાર, આવ્યા તર ઘરી મોજાર, નેજા ચડ્યા જીવન રામના. અરે આવ્યા તર ઘરી મોજાળ, આવ્યા તર ઘરી મોજાળ, ને જા ચડ્યા જીવન રામના. અરે આવ્યા તર ઘરી મોજાર, આવ્યા તર ઘરી મોજાર, નેજા ચડ્યા જીવન રામના. અરે આવ્યા તર ઘરી મોજાળ, આવ્યા તર ઘરી મોજાળ, ને જા ચડ્યા જીવન રામના. તર ઘરી માં તંબુ તાણિયા હોજી રે, તર ઘરી માં તંબુ તાણિયા. તર ઘરી માતા તાણિયા હોજી રે, તર ઘરી માતા તાણિયા. તર ઘરી માં તંબુ તાણિયા હોજી રે, તર ઘરી માં તંબુ તાણિયા. તર ઘરી માતા તાણિયા હોજી રે, તર ઘરી માતા તાણિયા. તંબુમાં શિવરાજના શણગાર, તંબુમાં શિવરાજના શણગાર, નેજા સડ્યા લાભેશ્વર નાથના. એ તંબુમાં શિવરાજના શણગાર, તંબુમાં શિવરાજના શણગાર, ને જા સડ્યા લાભેશ્વર નાથના. ફોજ ચડી છે અતિ ભારી હોજી રે, ફોજ ચડી છે અતિ ભારી. ફોજ સડી છે અતિ ભારી હોજી રે, ફોજ સડી છે અતિ ભારી. દાદા ઉગમ યાગેવાન, દાદા ઉગમ યાગેવાન, પ્રગટ ફરે રે ભારતમાં. અરે દાદા ઉગમયા કેવાન, દાદા ઉગમયા કેવાન, પ્રગટ ફરે છે ભારતમાં. નેજાધારી મામૈયા પીર છે હોજી રે, નેજાધારી મામૈયા પીર છે. નેજાધારી મામિયા પીર છે હોજી રે, નેજાધારી મામિયા પીર છે. ઓહો નેજાધારી મામૈયા પીર છે હોજી રે, નેજાધારી મામૈયા પીર છે. નેજાધારી મામિયા પીર છે હોજી રે, નેજાધારી મામિયા પીર છે. ફોજ અનંત ને અપાર, ફોજ અનંત ને અપાર, દુદંભી નગારા વાગ્યા. અરે ફોજ અનંત ને અપાર, ફોજ અનંત ને અપાર, દુદુંબી નગારા વાગ્યા. અરે ફોજ અનંત ને અપાર, ફોજ અનંત ને અપાર, દુદંભી નગારા વાગ્યા. અરે ફોજ અનંત ને અપાર, ફોજ અનંત ને અપાર, દુદુંબી નગારા વાગ્યા. ફોજ ચડી છે અતિ ભારી હોજી રે, ફોજ ચડી છે અતિ ભારી. ફોજ સડી છે અતિ ભારી હોજી રે, ફોજ સડી છે અતિ ભારી. અરે દાદા ઉગમ યાગેવાન, દાદા ઉગમ યાગેવાન, પ્રગટ ફરે છે ભારતમાં. અરે દાદા ઉગમયા કેવાન, દાદા ઉગમયા કેવાન, પ્રગટ
બેડા પીપળિયા વાલો આવ્યા હોજી રે બેડા પીપળિયા વાલો આવ્યા બેડા પીપળિયા વાલો આવ્યા હોજી રે બેડા પીપળિયા વાલો તૈયાર થયા દેવા રામ તૈયાર થયા દેવા રામ ત્યાંથી શિલાણા આવ્યા તૈયાર થયા દેવા રામ તૈયાર થયા દેવા રામ ત્યાંથી શિલાણા આવ્યા અરે તૈયાર થયા દેવા રામ તૈયાર થયા દેવા રામ ત્યાંથી શિલાણા ચડી છે અતિ ભારી હોતી રે ખોજ ચડી છે અતિ ભારી દાદા ઉગમ્યા ગેવાન દાદા ઉગમ્યા ગેવાન પ્રગટ ફરે છે વાર प्यादल वाले मारिया होजी रे पांच प्यादल वाले मारिया पांच प्यादल वाले मारिया होजी रे पांच प्यादल वाले सहारा पशीष ने पलवार सहारा पशीष ने पलवार शमशेर सलावी सतनामनी फौज चढ़ी से अति भारी फौजी रे फौज चढ़ी से अति भारी अरे दादा उगम्या गेवान दादा उगम्या गेवान प्रगट फरे छे भारतमां अरे दादा उगम्या गेवान दादा उगम्या गेवान प्रगट फरे छे भारतमां भय भ्रमणा ने वाले दूर कर्या होती रे भय भ्रमणा ने वाले दूर कर्या भय भ्रमणा ने वाले दूर वाले दूर कर्या होजी रे भय भ्रमणा ने वाले दूर कर्या भय भ्रमणा ने वाले दूर कर्या होजी रे भय भ्रमणा ने वाले दूर कर्या थायपो अखंड स्वराज थायपो अखंड स्वराज वीरजी ने स्वतंत्र बनाव्यो अरे थायपो अखंड स्वराज थायपो अखंड स्वराज थायपो अखंड स्वराज थायपो अखंड स्वराज वीरजी ने स्वतंत्र बनाव्यो अरे थायपो अखंड स्वराज थायपो अखंड स्वराज वीरजी ने स्वतंत्र बनाव्यो फौज चढ़ी से अति भारी होजी रे फौज चढ़ी से अति भारी फौज चढ़ी से अति भारी
દાદા ઉગમયા ગેવાન, દાદા ઉગમયા ગેવાન, પ્રગટ ફરે છે ભારતમાં. અરે દાદા ઉગમ્યા વિમાન, દાદા ઉગમ્યા વિમાન, પ્રગટ ફરે છે ભારતમાં. સદગુરુ દેવ કી જય.